જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ બધાની। તો એટલે બધું કામ કરીને પરવારે ગયા અને વેગ્યા હતા હે ના જય થઈ ગઈ છે લગભગ કે 5 સાડા 5 થઈ ગયા કે 6 થઈ ગઈ એટલે વેગ્યા લગભગ 5:30 થયા છે કે ને અમારે હે ને બીજો ઘઉંનું હે ને દળનું કરી લીધું ને મારે ત્યાં હે ને ઘઉં ભેળવાના હે કે મારે હે ને આવે મારી માં મારા ભાઈને આવે પહલી દેવા તે આપણે રસોઈને બધું બનાવવાનું હે તો એવું બધું બનાવીએ ને કરીએ ને આ બધું તૈયાર કરી લીધું તો એ હે ને આગળ ભરડવાના હે ઘઉં આપણે આ છે ને દેશી બનાવવાનું હે બધું જમવાનું એને આગળ આગળ જોજો કે કામ દેશી બનાવે તો પહેલાં આપણે હે ને શાકને શરૂઆત કરી દઈએ કેમ કે શાક કરે ને તૈયાર કરી લઈએ તો બીજું ગમે પછી આગળ કરીએ ને આજ છે ને અમારે શાક બનાવવું તુરિયાના તુરિયા મસ્ત રૂપાળા તાજા આગળ જ ઉતારે ને આગળ જ બધા શાક કરવાનું હે ને તુરિયા અમારે આ પાસે વાડીએ તુરિયા હે ને એ પીપુનાથી લેવા તુરિયા શાક બનાવવાનું હે સંભારો બનાવવાનું મન થાય તુરિયાનો પણ આજ નથી બનાવવો પછી કારક વાતે ના તો પછી વધે જાય બનાવવાનું આઈટમ વધે જાય પછી સંભારો તુરિયાનો કરીને અટાણે તો એ આપણે હે ને જ તુરિયાનું શાક કરવાનું હે હાલો આણે જ પહેલાં લઈએ શું લેવું આમાં એ વિચાર કરે સુધારવામાં પણ હા એ હાલો ને સહેલું ઉતાર નાખીએ કોઈ આસી ઉતારે પણ મળતા હે ને આ ઉતારા લે ને સહેલું એ ગમે એકદમ જાય લાગટ કુણા માખણ જેવા તુરિયા હાસ જ ઉપાડા શાકતા ઘાઈ ઘા કરે જવાનું હે વઘાર્યું નથી કે સેડ્યું નથી લ્યો બેહે તુરિયાને ચાલુ ઉતરી ગયું હવે સુધારવાનું ચાલુ હે કુક મારે ખોરામ બેહું તે ખોરામ બેહે ગયું એવું ભૂથા મને નડે તો સુધારવામાં કુકુ નથી જવું એમ નખું ભરાય એમાં જવું ન હોય તો કઈ નહીં બસ બસ જા જા હા જા કોઈ કામ નથી મારે જા હા લેવ એમાં કઈ હે નહીં તુરિયા જ છે તો નહીં ભાવે રોટલા આપણે ઘરે લીધા ને હે ને શાક કરવાનું હોય આપણે આ શાક બનાવવું તવલીમાં આપણે તવલી માંડી દીધી એમાં નાખી દઈએ તેલ પાણી બરવા દે કા પાણી હા જરાક એકલું થયું જો એ વરે જ પાણી ઓલી હોય ને એટલી પીતા તેલ ભેગું બધા કે વરે ફાટ્યા તો કે ન ફાટે આપણે કઈ અનુભવ ને આ તો તે પાણી તો ભરી જાય તો બરવું છે તો આમાં તેલ નખાઈ ગયું એ ગરમ થાય ત્યાં સુધી વાટ જોવાની આપણે ને ચટણી કૂટાડીએ ગરમ થતા વાર લાગીએ ઓલા ઠામ નાજી કઈ ગાર નો થઈ આ ઘાઈ ઘા નો થાય આમાં શાક થાય મસ્તીનો અસલનો જાય એ પાછું આવડવું જોઈએ જો આમાં હાવ આખો સળવા દઈએ તો પાછું ભરે જાય ભરી જાય તો વાટને કૂટાડી લઈએ તેલ થાય ત્યાં લહણ ને એવું બધું નાખે ત્યારે લહણ જ કૂટડવું જોઈએ ખાલી પછી એમ બધું નાખવું જોઈએ મીઠું આધ ભાવ કૂટડાઈ ગયું એ થોડું નાખતા મીઠું ને તે અસર ઉપર કૂટડાઈ જાય તેલ ભેગું હોય ત્યાં કે રાયું નાખી દઈએ આમાં ગમે એવું કહીએ ને તો ઉભરાય જ તેલ તેલ ચોખ્ખું ઘાણીનું ને ઠામાઈ દેહી એટલે ઉભરાય જ એ જરાક રાયું ફૂટવા દઈએ હમણાં સુલો કીધું પેટાવ્યો નહોતો આજ પેટાવ્યો દેવતા એ કહે કે આજ મને કેટલોક ટાઈમ પછી પેટાવ્યો હતી એ મૂંઝાઈ જાય તો આપણે હે ને
વઘારે નાખ્યા તુરિયા સુધરા લૂતાઈ એ પછી આમાં બધો મસાલો નાખ્યો ને ભીખું લાગે ધવાડો ફૂલ બાર આખો આવતા રહ્યો એક વાર હું તો નેડ્યા રાખીને તું નળા બહુ ના ના આખો આવતો ને આખો નહીં નળો તેની જરાય ધવાડો તો ન લાગે આ પવન એકવાર હે ને ધવાડો એકવાર જાય હાલ આપણે હે ને વઘારાઈ ગયું આપણે સમસો બદલાવી નાખીએ નકર આમાં હે ને સ્ટીલનો સમસો હે ને એ ઘેરાયા રાખે એમાં લાકડાનો જોઈએ આમાં એ પાસે એને આપણે જાત પાકવા દઈએ પછી આપણે એમાં મસાલો બધો નાખ્યો તોરિયા તો સાત પાકેગા તો સારા એટલે એક ભાગના તૈકા 3 ભાગના બાકી છે એમાં છે ને હળદર અને મીઠું બહુ નથી નાખવું ચટણીમાં નાખ્યું પછી છે ને આ જરાક પાકી જાય ને એ પછી ચટણી નાખવાની હે તાજે એટલે આને જરાક પાકી જાય પાણી બધું હોય ભરાઈ જાય ખાલી તેલ દઈએ ને ત્યારે આપણે એમાં ચટણી નાખવાની હે રોટલા થઈ ગયા શાક થઈ ગઈ ને ખીચડી પણ થઈ ગઈ હવે આપણે બનાવવી લાફી પહેલાં આપણે હે ને લોટ સારી લઈએ પછી લાફી બનાવીએ હવે તમને ખબર તો પડે કે અહીંયા કે અમારે કાંવા જ દેહી ખાણું બનાવવું હોય તો અમારે દેહી આઈટમમાં એવું હોય કે રોટલા શાક લાફી ભજીયા અને ખીચડી એ બનાવવાના હે આપણે એ રોટલા શાક ને ખીચડી થઈ ગયા એવા લાફી કરેલી હું પછી આપણે ભજીયા એક બનાવવાના રહીએ મહેમાન આવે તો આપણે કેટલુંક રાંધે લઈએ ને એ જોવાનું રહ્યું એમ લાફી જાજી બનાવીને માફી બનાવવી કે હાલો તો અમારા મહેમાન પોગે સીતારામ હા મોટા મહેમાન તો અહીં આવે અટાણે દૂધ થી મોટા નહીં રીએ આપણે લાફીનો હોય ને આપણે લાફીનો લોટ છે ને ટેકાવા આવ્યો ને પાણી પણ ગરમ થઈ ગયું ને કે પાણી નાખવાની તૈયારી જ છે ચાલો હે ને ગેસ ધીરો કરે પાણી નાખે ને તો તારે દાજ બેસી જાય લાફીમાં એક પાણી નાખી દીધું લોટમાં પાણી નાખી દીધું લાફીમાં પાણી નાખી દીધું એવી હે ને આ બધી પાણી હે ને અહીંયા કોલું કરે ને શેકવાનું હે શેકેલું રેડ હાલો તો અમારે હે ને એ સેલા ભજીયા હાલે બાકી તો બધું રંધાઈ ગયું કમ્પ્લીટ ને આપણે આ હારે પણ લીધું બધું ને હે ને ભજીયા પડે જા એક ઘાણવો ને એક ઘાણવો કરલાના એટલે ખાવા બધાની બેહાડી દઈએ આપણે ચાલો એ એક ઘાણો ઓળી લઈએ આપણે એટલે વાંધો ન આવે કે હાલો તો અમારે થઈ ગયા વ્યારા ત્યાર ને થારીયું કરવાનું ચાલુ છે ટાણે કે તીખા ખાવાને તીખા બટાવાળા ખાવાને બટાવાળા મીડિયમ ખાવાને મીડિયમ ભીખું હાટો જે તીખા કરવાના બાકી છે ભજીયા એવું બધું હાલે લાફીની વાટકી બહુ સારી છે લેવાની લાઈટ ચાલુ કરી લ્યો ને ફોનની હા જો દેખાણું રૂપારું અસલનું કેટલી ખાવી તમારે મારે ખાવી હોય તે હું લઈ લે એવું હે બે ખાવ અકોર મીઠા નારો બે હે કા
હાલો તો એવા અમે ખાઈ લઈએ. આ ના ભજીયા થાય બટાટા વાળા આ કોરા ને બધા ખાય ને હોય ને બધું હાલે ભેગું. હા તમે બે ખાઈ લીધું આરવ મિશા? એ બા એટલું મહેનત કરે ને શાક કર્યું હો ખાજો. તવલીમાં શાક બનાવ્યું એક તમે આપણે કાલે મૂકી દીધી એમાં ભજીયું પડ્યું. મંજુ હે કે એમાં ભજીયું પડ્યું. મિસા તારે ઈ ખાવું? હા સાઈ આલે અમે બધા હે ને વ્યારો કરી લીધો બધા ફરિયામાં બેઠા ને આરવ નો હે ને ટાણે આરવ નું લોહી પીએ બધા ભેગા થઈને. હલવાઈ કીનું કેવું કરે? કાના નું કરે કે ભીખુ નું કરે કે મામા નું કેવું કરા કે કાકા નું કરે? અમારા કરો હોતર હિંગા આવે આરવ ખાનો તો જો હાલો જો અમારે હે ને એવું મહેમાન જાય 3 વાગ્યા 11 જેવું થઈ ગયું તે કે એવી કે નીંદર આવે તો કે વ્યાન જાય હું તો કાંકે હુવે જવા રોકાઈ જવાય બધાય. આવજો આરવ આવજે. મિસા બાય કે દે આરવની બાય બાય એને કે જાવું મિસાની હે ને જાવું. કુકુ એ કુકુ